ગુજરાતમાં આપણે અનેકવાર એવું સાંભળ્યું છે કે બે સમાજ વચ્ચે અનેકવાર ધીંગાણું સર્જાતું હોય છે। હવે વાત સામે આવી છે બનાસકાંઠા જિલ્લામાંથી કે જ્યાં મૈત્રી કરાર બાબતે સમાધાનની વાત ચાલુ હતી અને બે સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અનેકવાર બે સમાજ વચ્ચે ક્યાંક આપણે મારામારી થતા પણ જોઈ છે, ક્યારેક પ્રેમ સંબંધમાં મારામારી પણ થતી આવી છે। હવે ઘટના બનાસકાંઠા જિલ્લામાં કંઈક આ વખતે પણ એવી જ બની છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી પંથકમાં મૈત્રી કરારના એક સંવેદનશીલ મામલે સમાધાન કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી। એક યુવક અને યુવતી વચ્ચે થયેલા મૈત્રી કરાર બાદ બંને પરિવારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। આ મામલાનો શાંતિપૂર્ણ ઉકેલ આવે એ માટે બંને પક્ષો દ્વારા શિહોરી રતનપુરા હાઈવે પર આવેલી એક હોટલ પાસે મધ્યસ્થ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બંને પક્ષના લોકો છે ભેગા થયા। જ્યાં શરૂઆતમાં શાંતિપૂર્ણ દેખાતી આ ચર્ચા જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। મૈત્રી કરારની બાબતને લઈને બંને જૂથના સભ્યો વચ્ચે ભારે બોલાચાલી અને શાબ્દિક યુદ્ધ પણ થયું અને જોતજોતામાં આખું જે વાતાવરણ છે તંગ બની ગયું। આ મામલાને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું। હોટલના પરિસરમાં જ બંને જૂથ સામસામે આવી ગયા, એકબીજા પર તૂટી પડ્યા। અથડામણમાં ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ધોકા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે એકબીજા પર બેફામ હુમલો કરવામાં આવ્યો। આ હિંસક મારામારીના કારણે હોટલ પર અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો। આ લોહિયાળ સંઘર્ષમાં બંને પક્ષના અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા લોકો। સમાધાનમાં ક્યાંક 7 લાખ રૂપિયાના દંડની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદી પક્ષે ના પડતા જ આખો મામલો છે ઉગ્ર બન્યો। આરોપીઓએ હુમલો કરીને 2 લોકોને ઘાયલ પણ કર્યા। બંને ઘાયલોને સારવાર માટે શિહોરી રેફરલ ખાતે પણ ખસેડવામાં આવ્યા। જેવી ઘટનાની જાણ થઈ કે આસપાસના સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા। મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પરંતુ અત્યારે આખા મામલામાં 3 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે। પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરીને ફરાર જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવા માટે પણ ક્યાંક તપાસ છે તે શરૂ કરી છે। હવે સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ અને સાથે જ ત્યાંના લોકો છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। મારું નામ બચ્ચુભાઈ। સમાજ લેવલમાં અમે વાતા આવીને હુમલો કરીને છોડવા પડ્યા। કોણ હતા? બડકોલના રાવળ અને શાના માટે સમાધાન શું હતું? અહીંયાને કન્યા બદલા અમે કયા ગામના હતા? હમા અમઢીના અને બડકોલના। કઈ જગ્યાએ ભેગા થયા હતા? હળમાને શું ઘટના? દુગાવાળા સમાજ લેવલે ભલા છેલા હતા, મને હાજેલા હતા અને અમે હોટલમાં ભાતા આવીને જુદું છોડવા પડ્યા જાય। કોણ છે? વિડીયો ઉતાર વિડીયો। $111 કર ફોન, 111 ફોન કર।
હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.